કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહम्. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યતપાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિ જાચાર્યં પ્ರಣમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડભી વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. યથાર્થ ગીતા અધ્યાય 4 શ્લોક 19. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધાઃ. અર્જુન, યસ્ય સર્વે સમારંભાઃ, જે પુરુષ દ્વારા સંપૂર્ણતાથી પ્રારંભ કરાયેલી ક્રિયા, જેને પાછલા શ્લોકમાં કહ્યું કે અકર્મ જોવાની ક્ષમતા આવી જવાથી કર્મમાં પ્રવૃત્ત રહેવાવાળો પુરુષ કર્મોનો કરનારો છે, કરવામાં લેશ માત્ર પણ ત્રુટિ નથી. કામ સંકલ્પ વર્જિતા, ક્રમશઃ ઉત્થાન થતાં એટલી સૂક્ષ્મ બની ગઈ કે વાસના અને મનના સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠી ગઈ. કામના અને સંકલ્પોનો નિરોધ થવો એ મનની વિજેતા અવસ્થા છે. માટે કર્મ કોઈ એવી વસ્તુ છે જે મનને કામના અને સંકલ્પ વિકલ્પથી ઉપર લઈ જાય છે. તે સમયે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, અંતિમ સંકલ્પ પણ શાંત થવાની સાથે જેને આપણે જાણતા નથી, જેને જાણવા માટે આપણે ઈચ્છુક હતા, તે પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થઈ જાય છે. ક્રિયાત્મક માર્ગે ચાલીને પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થવો એનું નામ જ જ્ઞાન છે. એ જ્ઞાનની સાથે દગ્ધમ કર્માણમ, કર્મ સદાને માટે દગ્ધ થઈ જાય છે. પામવું હતું તે પામી લીધું, આગળ કોઈ સત્તા નથી. જેની શોધ કરીએ તેથી કર્મ કરીને શોધે પણ કોને?
તે જ્ઞાન સાથે કર્મની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈ તમને એક વખતે ભગવાન મળી જાય પછી એનાથી આગળ કશું જ મેળવવાનું રહેતું નથી. આપણી બધી જ જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિવાળાને બોધ સ્વરૂપ મહાપુરુષોએ પંડિત કહીને નવાજ્યા છે. તેમનું જ્ઞાન સંપૂર્ણ છે. આવી સ્થિતિવાળા મહાપુરુષ શું કરતા હોય, કઈ રીતે રહેતા હોય, તેમની રહેણી કરણી પર પ્રકાશ પાડે છે. આ શ્લોકને જરા ઊંડાણમાં અને સરળતાથી સમજીએ. આ શ્લોક ખૂબ જ ઊંડો છે. સ્વામીજી કર્મયોગની પરાકાષ્ઠા બતાવે છે. ભગવાન મળી જાય એટલે કર્મયોગની પરાકાષ્ઠા આવી ગઈ. તેને સરળ ભાષામાં અને પૃષ્ટિ માર્ગના સંદર્ભ સાથે આ રીતે સમજી શકાય. અર્જુન, જે ભક્તની દરેક ભક્તિ, દરેક કર્મ અને દરેક પ્રવૃત્તિમાંથી પોતાની ઈચ્છા એટલે કે કામના અને મનના સંકલ્પ અને વિકલ્પ દૂર થઈ ગયા છે. બહુ સરસ વસ્તુ કીધી કે જે ભક્ત હોય, જે વૈષ્ણવ હોય, જે સેવા કરતો હોય અથવા જે ભક્તિ કરતો હોય, એની બધી જ ઈચ્છા, બધા જ સંકલ્પ કે હું આવું કરીશ, હું આ કરી શકું છું, કે બધા વિકલ્પ બધું જ દૂર થઈ જાય. તે હવે ભગવાન માટે જ કાર્ય કરે છે. હવે તે પોતાના માટે કાંઈ કરતો નથી. શરૂઆતમાં મનમાં અનેક સંકલ્પ હોય છે. આપણે ઇવન સેવા શરૂ કરીએ તોય કેટલાય સંકલ્પો હોય, ભક્તિ કરીએ તોય સંકલ્પો હોય, ધ્યાન કરીએ તોય સંકલ્પો હોય. શરૂઆતમાં મનમાં અનેક સંકલ્પ હોય છે. આવું મળશે કે નહીં, હું સફળ થઈશ કે નહીં, મને આ ફળ મળશે. પરંતુ યોગની ભક્તિ આગળ વધે તેમ મન શાંત થવા લાગે. પણ ભક્તિમાં તમે જેમ જેમ આગળ જાઓ એમ તમારું મન ધીરે ધીરે શાંત થાય. પહેલા ધડાકે તો શાંત ના થઈ જાય. અંતે એવી સ્થિતિ આવે છે કે કર્મ તો થાય છે પરંતુ તેમાં હું કરું છું એવો કર્તા ભાવ રહેતો નથી. અને એક વખત એવી સ્થિતિ આવી જાય કે તમે બધું જ કર્મ કરો છો છતાં હું કરું છું એવો તમારામાં ભાવ જ નથી. આમાં બહુ સુંદર વસ્તુ છે કે હું કરું છું એવો ભાવ મનમાં હોવો અને મોઢેથી કહેવો, એ બધામાં બહુ ફેર છે. આપણે મોઢેથી તો કહી દઈએ બધું ભગવાન જ કરે છે ને આપણે ક્યાં કશું કરીએ છીએ, પણ આપણો અંદરનો ભાવ કયો છે એ બહુ અગત્યની વસ્તુ છે. અને અંદરનો ભાવ એ આવી જાય તો આપણે ભગવાન સુધી પહોંચી ગયા. અને મને આ જોઈએ એવી કોઈ કામના પણ રહેતી નથી. પછી ભગવાનનો અનુભવ થાય છે. આ અનુભવનું નામ જ જ્ઞાન છે. આ જ્ઞાનની અગ્નિમાં અત્યાર સુધીના બધા કર્મો દગ્ધ થઈ જાય છે. અત્યાર સુધી આપણે જેટલા કંઈ કર્મો કર્યા અને જે કર્મનું ભાથું લઈને આપણે કેટલાય જન્મોથી આવ્યા છીએ એ બધું ઝીરો થઈ જાય, બધું બળીને ખાખ થઈ જાય. એટલે હવે કર્મ બંધન નથી, કર્મ બાંધતું નથી. કારણ કે જે મેળવવાનું હતું, શું મેળવવાનું હતું? પરમાત્મા, તે મળી ગયા. હવે બીજી કોઈ પ્રાપ્તિ બાકી નથી. એટલે એક વખત તમને ભગવાન મળી જાય એટલે તમારા પાછલા બધા કર્મો પણ ઝીરો થઈ જાય. કોઈ કર્મનું બંધન તમને રહેતું નથી. આવી પૂર્ણ અવસ્થાવાળા મહાપુરુષને જ જ્ઞાની અને સાચા અર્થમાં પંડિત કહેવાય. પૃષ્ટિ માર્ગ સાથેનો સંબંધ પણ જોઈ લઈએ. આ શ્લોકનો ભાવ પૃષ્ટિ માર્ગમાં ખૂબ સુંદર રીતે જોવા મળે છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી શીખવે છે કે ભક્તે એટલે વૈષ્ણવે દરેક કાર્ય શ્રી કૃષ્ણની સેવા માનીને કરવું, પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ પ્રભુના સુખ માટે કરવું. જ્યારે સેવા નિષ્કામ બને છે ત્યારે સેવકનો અહંકાર ઓગળી જાય છે. આ અગત્યની વસ્તુ છે કે આપણી સેવા જ્યાં સુધી નિષ્કામ ના બને ત્યાં સુધી આપણામાં થોડોક અહંકાર તો રહે જ છે.
શ્રી ગુસાઈજી પણ વૈષ્ણવનું લક્ષણ બતાવે છે કે સાચો સેવક પોતાની ઈચ્છા છોડીને માત્ર ઠાકોરજીની ઈચ્છામાં રાજી રહે છે. ભગવાન જેમાં રાજી એમાં આપણે રાજી. આ જ કામ સંકલ્પ વર્જિતાનો ભાવ છે. આ ભાવનો સુંદર દાખલો દામોદરદાસ હરસાણીના જીવનમાં જોવા મળે છે. દામોદરદાસજીને પોતાની કોઈ અલગ ઈચ્છા નહોતી. તેઓ માત્ર આચાર્યશ્રીની આજ્ઞા અને ઠાકોરજીની સેવામાં જ જીવતા હતા. પોતાનો લાભ કે માન અપમાનનો વિચાર નહોતો. તેમની દરેક ક્રિયા સેવા બની ગઈ હતી. આથી તેમનું જીવન કામ સંકલ્પ વિવર્જિતનું જીવતું ઉદાહરણ છે. બીજો સુંદર દાખલો કુંભનદાસનો છે. જ્યારે તેમને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે રાજ સન્માનમાં રસ લીધો નહીં. તેમને ભાવ હતો કે મને તો શ્રીનાથજીની સેવા અને દર્શન જ પ્રિય છે. માન, પદ અને પ્રતિષ્ઠાની કામના ન હોવી એ જ આ શ્લોકનો સાર છે. આનો નિષ્કર્ષ લઈએ આપણે તો જ્યાં સુધી મનમાં પોતાની ઈચ્છા, અપેક્ષા અને સંકલ્પો છે ત્યાં સુધી કર્મ બંધનરૂપ છે. પરંતુ જ્યારે દરેક કર્મ ભગવાનને અર્પણ થઈ જાય, કર્તાપણું ઓગળી જાય, માત્ર પ્રભુની પ્રસન્નતાનો જ ધ્યેય રહે, ત્યારે એ કર્મ જ્ઞાનમાં પરિણમે છે. ત્યાર પછી કર્મ બંધન રહેતું નથી. ગીતા એવા મહાપુરુષને સાચા પંડિત અને પૃષ્ટિ માર્ગમાં તાદશ્ય વૈષ્ણવ કહે છે. પૃષ્ટિ માર્ગ પણ આ જ શીખવે છે કે સેવા પોતાને માટે નહીં પરંતુ શ્રી ઠાકોરજીના સુખ માટે કરવી. ત્યારે જીવન કર્મમાંથી લીલામાં પરિવર્તિત થઈ જાય છે. આમાં એક નિષ્કામ શબ્દ આવે છે. એને આ રીતે કહી શકાય: સેવકનું સુખ પોતાના સુખમાં નથી પરંતુ ઠાકોરજીના સુખમાં છે. ઠાકોરજી રાજી થાય એ જ તેની એકમાત્ર ઈચ્છા હોય છે. આ જ નિષ્કામ સેવાનો લાભ છે, ભાવ છે. હવે આમાં ફરી એક વાક્ય આવ્યું: ઠાકોરજીના સુખ અને ઠાકોરજી રાજી થાય. આને થોડું ઊંડાણથી જોઈએ કે ભાઈ ઠાકોરજીનું સુખ અને ઠાકોરજી રાજી થાય એટલે શું? ઠાકોરજીનું સુખ એ કોઈ શારીરિક સુખ નથી. કારણ કે ભગવાન તો પૂર્ણ કામ છે. ભગવાનને ક્યાં કશું જોઈએ છે? તેમને કોઈ વસ્તુની જરૂર નથી. તેથી ઠાકોરજીનું સુખ એટલે ભક્તના શુદ્ધ પ્રેમનો સ્વીકાર. આ વસ્તુ આપણે મગજમાં બેસવી જોઈએ કે આપણે ભારે ઘડીએ કહેતા હોય છે કે ભાઈ ઠાકોરજીનું સુખ એ જ અગત્યની વસ્તુ છે. પણ ઠાકોરજીનું સુખ એટલે શું એ જ અગત્ય આપણને ખબર પડવી જોઈએ. ઠાકોરજીનું સુખ એટલે ભક્તના શુદ્ધ પ્રેમનો સ્વીકાર. ઠાકોરજીનું સુખ એટલે ભક્તિના નિષ્કપટ પ્રેમમાં આનંદ માણવો. તેમને તો આપણે પ્રેમ, સમર્પણ અને ભાવ પ્રિય છે. હવે બીજો શબ્દ હતો ઠાકોરજી રાજી કેવી રીતે થાય? જ્યારે આપણે પોતાની ઈચ્છા કરતાં ભગવાનની ઈચ્છાને વધારે મહત્ત્વ આપીએ, જ્યારે સેવા દેખાડા માટે નહીં પરંતુ પ્રેમથી કરીએ, જ્યારે અહંકાર છોડીને આજ્ઞાનું પાલન કરીએ, જ્યારે કોઈ અપેક્ષા વગર ભગવાનને યાદ કરીએ, ત્યારે ઠાકોરજી રાજી થાય. આજે પૃષ્ટિમાર્ગમાં બે શબ્દો બહુ વપરાય છે કે ઠાકોરજીનું સુખ અને ઠાકોરજી રાજી થાય. એ બંનેની ક્લેરિટી આપણને આપી દીધી. ઠાકોરજીને ભોગથી એટલો આનંદ નથી જેટલો ભાવથી છે. અર્થાત ભોગ મોટો કે નાનો હોય તે મહત્વનું નથી, પ્રેમ કેટલો છે તે મહત્વનું છે. અંતમાં ઠાકોરજીનું સુખ એટલે ભક્તના શુદ્ધ પ્રેમનો સ્વીકાર. અને ઠાકોરજી ત્યારે જ રાજી થાય છે જ્યારે ભક્ત પોતાની ઈચ્છા છોડીને
પ્રેમ, સમર્પણ અને આજ્ઞા પાલનથી તેમની સેવા સ્વીકારે છે. હવે આપણે 20મો શ્લોક લઈએ. ત્વક્તા કર્મ ફલાસંગ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્ય બી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. અર્જુન, તે પુરુષ સાંસારિક આશ્રયથી રહિત થઈને નિત્ય વસ્તુ પરમાત્મામાં જ તૃપ્ત રહીને કર્મના ફળ, પરમાત્માની આસક્તિને પણ ત્યાગીને, કારણ કે પરમાત્મા પણ હવે તેનાથી ભિન્ન નથી, કર્મમાં સારી રીતે લાગેલો રહેતો હોવા છતાં કાંઈ કરતો નથી. હવે આને આપણે થોડુંક ઊંડાણમાં સમજી લઈએ અને સરળમાં. આ શ્લોક ભગવદ્ ગીતા કર્મયોગના ખૂબ ઊંચા તબક્કાની વાત કરે છે. આ શ્લોકમાં ભગવાન બતાવે છે કે પૂર્ણ ભક્ત કેવી રીતે કર્મ કરે છે છતાં કર્મથી બંધાતો નથી. સાંસારિક આશ્રયથી રહિત થઈને, આમાં શબ્દ એક આવ્યો કે ભાઈ સાંસારિક આશ્રયથી રહિત થઈને, એટલે સુખ, શાંતિ, માન, પૈસા, પરિવાર, પ્રતિષ્ઠા વગેરેમાં આધાર ન રાખવો. આ બધું મળે તો સારું, ન મળે તો પણ ડગે નહીં. તેનો સાચો આધાર તો માત્ર ભગવાન હોય. આ બહુ જ સરસ વસ્તુ કીધી. નિત્ય વસ્તુ પરમાત્મામાં જ તૃપ્ત રહીને, બીજો શબ્દ આવ્યો કે નિત્ય વસ્તુ પરમાત્મામાં જ તૃપ્ત રહીને, એટલે જે પરમાત્મામાં સદા રહે છે તેમાં જ સંતોષ પામવો. બહારથી વસ્તુઓથી મળતો આનંદ થોડા સમયનો હોય છે, પરંતુ ભગવાનના સ્મરણ અને સાનિધ્યથી મળતો આનંદ સ્થિર હોય છે. કર્મોના ફળ, પરમાત્માની આસક્તિને પણ ત્યાગીને. આ વાક્ય ખૂબ ઊંડું છે. આ ત્રીજો શબ્દ આવ્યો આપણો કે કર્મોના ફળ, પરમાત્માની આસક્તિને પણ ત્યાગીને. શરૂઆતમાં ભક્ત કર્મ કરે છે કારણ કે તેને પરમાત્માની પ્રાપ્તિ જોઈએ છે. આપણે બધા સેવા કરીએ, કર્મ કરીએ, ભક્તિ કરીએ, કેમ? તો આપણે ભગવાન મેળવવા છે. પરંતુ જ્યારે ભગવાનની અનુભૂતિ થઈ જાય છે ત્યારે મારે ભગવાન મેળવવા છે એવી ઈચ્છા રહે. જ્યારે ભગવાન મળી જ ગયા પછી મારે ક્યાં મેળવવાના છે? ભગવાન તો મળી ગયા, મારી પાસે જ છે. એવી ઈચ્છા પણ રહેતી નથી, કારણ કે હવે ભગવાન તેનાથી જુદા રહ્યા જ નથી. જેમ કોઈ વ્યક્તિ ગંતવ્ય સ્થાને પહોંચી જાય, એટલે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય, પછી મારે ત્યાં પહોંચવું છે એવી ઈચ્છા રહેતી નથી. મારે બરોડા જવું હોય તો હું બરોડા પહોંચી ગયો, પછી મારે બરોડા જવું છે એવું કહેવાનો કોઈ અર્થ જ નથી. એમ આપણે ભગવાન સુધી જવું છે, પણ એક વખત ભગવાન સુધી પહોંચી ગયા પછી મારે ભગવાન સુધી જવું છે એવું કહેવાનો કોઈ અર્થ જ નથી. કર્મોમાં સારી રીતે લાગેલો હોવા છતાં કાંઈ કરતો નથી, એટલે બહારથી તે બધા કર્મ કરે છે. કંઈ નવરો બેસી નથી રહેતો. સેવા કરે છે, ભજન કરે છે, લોકોનું કલ્યાણ કરે છે, પણ અંદરથી તેને હું કરું છું એવો અહંકાર હોતો નથી. તેને અનુભવ થાય છે કે ભગવાન જ મારાથી બધું કરાવી રહ્યા છે. તેથી કર્મ થાય છે પણ બંધન થતું નથી. દાખલો લઈએ તો પવન ચાલે ત્યારે ઝાડના પાન હલે છે. પાન કદી કહે નહીં કે હું હલી રહ્યો છું. તે જાણે છે કે પવનથી હલું છું. એ જ રીતે સિદ્ધ પુરુષના શરીર અને ઇન્દ્રિયો કાર્ય કરે છે, પરંતુ અંદરથી તેમને અનુભવ હોય છે કે કરાવનાર તો ભગવાન જ છે, હું તો માત્ર નિમિત્ત છું. પુષ્ટિમાર્ગમાં પણ આ શ્લોકનો ભાવ મધુર રીતે સમજાય છે. વૈષ્ણવ પોતાનું સર્વસ્વ શ્રી વલ્લભાચાર્યના બ્રહ્મ સંબંધ દ્વારા
શ્રી ઠાકોરજીને સમર્પિત કરે છે. બરાબર સમજવા જેવું. વૈષ્ણવ પોતાનું સર્વસ્વ શ્રી વલ્લભાચાર્યના બ્રહ્મસંબંધ દ્વારા શ્રી ઠાકોરજીને સમર્પિત કરે છે. પછી તે પોતાને માલિક માનતો નથી, પોતાને તો ઠાકોરજીનો દાસ માને છે. આ બધું મારા માટે નથી, આ બધું ઠાકોરજીનું છે અને હું તો એમની સેવામાં નિમિત્ત છું. અહીં ફળની ઈચ્છા પણ ઠાકોરજીના સુખમાં ઓગળી જાય છે. પોતાને શું મળશે તેની ચિંતા નથી, એક જ ઈચ્છા છે, મારા ઠાકોરજી રાજી થાય. પરંતુ આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગીતાના આ શ્લોકમાં જે અવસ્થા વર્ણવાઈ છે તે અંતિમ અનુભૂતિની અવસ્થા છે, ભગવાન મળી ગયા પછીની અવસ્થા છે. પૃષ્ટિ માર્ગમાં સામાન્ય વૈષ્ણવ માટે સેવા પ્રેમપૂર્વક કરવી, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના રાખવી અને અહંકાર છોડવાનો પ્રયત્ન કરવો, આ જ આ શ્લોકનો વ્યવહારિક અર્થ છે. કેમ કે આપણે બધા તો શરૂઆત છીએ ભગવાન તરફ જવાના. એટલે આપણી તો સામાન્ય શું હોય, આપણી તો ભાઈ આપણે વૈષ્ણવોએ સેવા પ્રેમપૂર્વક કરવાની, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના રાખવાની અને અહંકાર જેટલો છૂટે એટલો ધીરે ધીરે છોડવો. અહંકાર જલ્દી છૂટે નહીં. આમે શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તોનો આધાર હવે સંસાર પર નથી, જેનો આનંદ માત્ર પરમાત્મામાં છે, જે કર્મના ફળની ઈચ્છાથી મુક્ત છે અને જેને હું કરું છું એવો અહંકાર નથી, તે કર્મ કરતો હોવા છતાં બંધાતો નથી. બહારથી તે સતત કાર્ય કરે છે, પરંતુ અંદરથી ભગવાનને જ કરતા માને છે. પૃષ્ટિ માર્ગમાં પણ સાચો વૈષ્ણવ પોતાને કરતા નહીં પણ ઠાકોરજીનો સેવક માને છે. તેની દરેક પ્રવૃત્તિનો એક જ હેતુ હોય છે, ઠાકોરજી રાજી થાય. એવો ભાવ જ કર્મને સેવા બનાવી દે છે અને સેવા દ્વારા જીવનને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે. હવે શ્લોક 21 લઈએ. નિરાશિયર્થ ચિત્તાત્મા યક્ત સર્વ પરિગ્રહ શરીરમ કેવલમ કર્મ કુર્વાન્ના પ્નોપ્તિ કિલ્બશમ. જેણે અંતઃકરણ અને શરીરને જીતી લીધું છે, ભોગની સંપૂર્ણ સામગ્રીનો જેણે ત્યાગ કર્યો છે, આવા આશારહિત પુરુષનું શરીર માત્ર કર્મ કરતું દેખાય છે, હકીકતમાં તે કશુંય કરતો નથી. માટે પાપને નથી પામતો, તે પુણ્યત્વને પામે છે. માટે તેને આવાગમન રહેતું નથી. આવાગમન એટલે 84 લાખ ફેરામાંથી બહાર. અને સારી રીતે સમજી લઈએ. જે ભક્ત મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જેને પોતાના માટે કોઈ આશા કે અપેક્ષા રહી નથી અને જે સંગ્રહ તથા ભોગની વૃત્તિ છોડી દે છે, કશું ભેગું નહીં કરવાનું. 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ તો કેટલાક વૈષ્ણવ તો એવા હતા કે કાલે શું ખાવું એવી કોઈ વસ્તુ ઘરમાં નહોતી. અને જે સંગ્રહ તથા ભોગની વૃત્તિ છોડી દે છે, તે માત્ર શરીરથી કર્મ કરે છે. આવા પુરુષને કર્મનું પાપ લાગતું નથી. હવે આને સરળતાથી સમજીએ. માણસ બે રીતે કામ કરી શકે છે. એક, પોતાના સુખ, નામ, માન, પૈસા અથવા ભોગ માટે. બીજું, માત્ર ભગવાનની પ્રસન્નતા માટે. અને મને આનું ફળ જોઈએ એવો ભાવ જતો રહે છે, ત્યારે શરીર તો કામ કરે છે, પરંતુ અંદરથી તે જાણે છે કે હું તો ભગવાનનું સાધન છું, કરાવનાર તો ભગવાન જ છે. એટલે બહારથી તે બીજા માણસોની જેમ ચાલે છે, ફરે છે, સેવા કરે, ભોજન કરે, બોલે, પરંતુ અંદરથી નિર્લેપ રહે છે. તેથી તે કર્મના બંધનમાં બંધાતો નથી. અને પૃષ્ટિમાર્ગના દ્રષ્ટિકોણથી જોઈએ તો મહાપ્રભુજી શીખવે છે કે વૈષ્ણવનું જીવન ઠાકોરજીની સેવા માટે છે, પોતાના સ્વાર્થ માટે નહીં.
એક સાચો વૈષ્ણવ જ્યારે ઠાકોરજીને ભોગ ધરાવે છે, શૃંગાર કરે છે, મંદિરની સફાઈ કરે છે અથવા કોઈ પણ સેવા કરે છે, ત્યારે તેના મનમાં એવો ભાવ હોય છે, આ સેવા મારી નથી, આ તો ઠાકોરજીની કૃપાથી થઈ રહી છે. આ એક શબ્દ બહુ સમજવા જેવો છે કે આ સેવા મારી એટલે આ સેવા હું નથી કરતો, ઠાકોરજીની કૃપાથી થઈ રહી છે. હું તો માત્ર તેમનો દાસ છું. જો સેવા પછી એવો વિચાર આવે કે મેં બહુ સરસ સેવા કરી, તો અહંકાર આવી જાય. તો પછી અહંકાર આવી ગયો કે મેં કરી. પરંતુ જો ભાવ રહે કે ઠાકોરજી તમે મારી પાસે સેવા કરાવી, આ તમારો ઉપકાર છે, તો એ સેવા શુદ્ધ બની જાય છે અને કર્મ બંધન ઊભું કરતી નથી. નહીં તો સેવા કરવાથી પણ કર્મનું બંધન તો થાય જ છે. આપણે તો કર્મના બંધનથી છૂટવાનો છે. એક દાખલો લઈએ. ધારો કે મંદિરમાં એક વૈષ્ણવ રોજ પહેલાં આવીને સફાઈ કરે છે. જો તે વિચારે લોકો મારી પ્રશંસા કરશે, તો કર્મનું બંધન રહેશે. પરંતુ જો તે વિચારે આ તો મારા લાલાનું ઘર છે અને તેમના ઘરની સેવા કરવાનો અવસર મળ્યો છે, તો એ સેવા ભક્તિ બની જાય છે. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે, મન અને ઇન્દ્રિયોને ભગવાનમાં સ્થિર કરવા, પોતાની માટેની આશા અને ભોગવૃત્તિ છોડવી, કર્તાપણાનો અહંકાર છોડવો, દરેક કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવું. ત્યારે કર્મ થાય છે છતાં બંધન થતું નથી. બહારથી શરીર કાર્ય કરે છે, પરંતુ અંદરથી આત્મા નિર્લેપ રહે છે. હવે 22મો શ્લોક. હજુ 3 મિનિટ છે. 22મો શ્લોક લઈ લઈએ. 1-2 મિનિટ વધારે થશે. યદચ્છ્વા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધા વાસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. પોતાની મેળે જે કંઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ પામનારો, સુખ, રાગ, દ્વેષ, દુઃખ અને હર્ષ શોકાદી દ્વંદ્વોથી પર, વિમત્સર, ઈર્ષા રહિત તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવવાળો પુરુષ કર્મો કરીને પણ બંધાતો નથી. સિદ્ધિ અર્થાત જેને પામવાનું હતું તે હવે અલગ નથી અને તે કદી અલગ પણ નથી થવાનો, માટે અસિદ્ધિનો પણ ભય નથી. આ રીતે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવવાળો પુરુષ કર્મ કરીને બંધાતો નથી. તે કયું કર્મ કરે છે તે જ નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા આનું જ પુનરાવર્તન કરતા કહે છે. જે ભક્ત ભગવાનની કૃપાથી જે મળે તેમાં સંતોષ, આ પહેલી જ વસ્તુ. આપણે આધ્યાત્મિક રસ્તે આગળ જઈએ તો પહેલી જરૂરિયાત શું કે સંતોષી થવું પડે. ભગવાને જે આપ્યું છે એમાં આનંદ છે. જે સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક અને ઈર્ષાથી ઉપર ઉઠી ગયો છે અને સફળતા નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખે છે, તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનમાં બંધાતો નથી. આ શ્લોકમાં ભગવાન ભક્તના આંતરિક સ્વભાવનું વર્ણન કરે છે. સાચો ભક્ત હંમેશા વિચાર કરે છે, ભગવાને આજે જે આપ્યું છે તે મારા કલ્યાણ માટે જ આપ્યું છે. આજે જે કંઈ આપ્યું એ ભગવાને મારા કલ્યાણ માટે આપ્યું છે. એટલે તેને વધારે મળવાથી અતિ આનંદ થતો નથી અને ઓછું મળવાથી દુઃખ પણ થતું નથી. તેનું સુખ બહારની વસ્તુઓ ઉપર આધારિત નથી, પરંતુ ભગવાન પર આધારિત છે. વિમત્સર એટલે શું? એક શબ્દ આમાં આવ્યો, વિમત્સર. વિમત્સર એટલે ઈર્ષા ન હોવી. બીજાને સુખ, સંપત્તિ, માન કે સફળતા મળે તો તેને જોઈને મનમાં બળતરા ન થાય તે સમજે છે.
ભગવાન દરેકને તેમના હિત પ્રમાણે આપે છે. એમના હિત પ્રમાણે એટલે એમના નસીબમાં, એમના પ્રારબ્ધોમાં જે લખ્યું છે એ પ્રમાણે જ ભગવાન દરેકને આપે છે. મને જે મળ્યું છે તે પણ ભગવાનની કૃપા છે. પછી મારે કોઈની ઈર્ષા શું કામ કરવી કે કોઈને વધારે મળે, સામેવાળાને મર્સિડીઝ મળી તો મને શું કામ બળતરા થવી જોઈએ? પણ થતી હોય છે. એના જેવું છે. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ એટલે શું? ભગવાન જ્યારે પરમાત્માની અનુભૂતિ તરફ આગળ વધે છે, ભક્ત જ્યારે પરમાત્માની અનુભૂતિ તરફ આગળ વધે છે ત્યારે તેને સમજાય છે પરમાત્મા તો હંમેશા મારી સાથે જ હતા, હવે માત્ર અજ્ઞાન દૂર થયું છે. એટલે આપણામાં અત્યારે પણ ભગવાન તો છે, ભગવાન આપણી સાથે જ છે. આત્મા છે તો પરમાત્મા છે જ, પણ આપણને જ્ઞાન નથી એટલે આપણે આત્માને છૂટો પાડી શકતા નથી, ઓળખી શકતા નથી, સમજી શકતા નથી. હવે માત્ર અજ્ઞાન દૂર થયું છે એટલે હવે તેને એવો ભય રહેતો નથી કે ભગવાન મળી જશે કે નહીં, અથવા જે મળ્યા છે તે છૂટી જશે આપણાથી. આવો ભય જ રહેતો નથી. તેથી સફળતા મળે કે ના મળે, મન હંમેશા શાંત રહે છે. તે કયું કર્મ કરે છે? આ શ્લોકમાં ફરીથી ગીતા એક જ વાત કહે છે કે એવો પુરુષ નિયત કર્મ કરે છે. અહીં નિયત કર્મનો અર્થ માત્ર રોજિંદા કામ નથી. નિયત કર્મ એટલે યજ્ઞરૂપ ભક્તિ, ભગવાન સુધી પહોંચાડે તેવું કર્મ, એને યજ્ઞરૂપ ભક્તિ કહે. જેમ કે ભગવાનનું સ્મરણ, ધ્યાન, નામ જપ, નિષ્કામ સેવા અને અંતઃકરણને શુદ્ધ કરતું જીવન. આપણું જીવન એવું હોવું જોઈએ કે જે અંતઃકરણને શુદ્ધ કરે. પૃષ્ટિ માર્ગમાં પણ આ જ ભાવ સુંદર રીતે જોવા મળે છે. એક સાચો વૈષ્ણવ વિચારે, ઠાકોરજી આજે જે સેવા કરાવે, પ્રસાદ આપે, જે સ્થિતિમાં રાખે એ જ મારા માટે શ્રેષ્ઠ છે. જો આજે ભવ્ય સેવા કરવાની તક મળે તો પણ આનંદ ભગવાનનો, અને કોઈ કારણસર સામાન્ય સેવા થાય તો ફરિયાદ પણ નહીં. તેનું ધ્યાન સેવાના વૈભવ પર નહીં પરંતુ ઠાકોરજીને રાજી કરવા પર હોય છે. એક દાખલો લઈએ. ધારો કે બે વૈષ્ણવ સેવા કરે છે. એકને આજે શણગાર સેવા મળે અને બીજાને માત્ર રસોડાની સફાઈ કરવાની સેવા મળે. જો બીજાના મનમાં ભાવ આવે, મને નાની સેવા આપી તેને મોટી આપી, ત્યાં તો ઈર્ષા છે. પણ જો તે વિચારે, ઠાકોરજીની દરેક સેવા સમાન છે, આજે તેમણે મને આ સેવા સોંપી છે એ જ મારા માટે સૌથી મોટી કૃપા છે, તો તે સમભાવમાં છે. આ શ્લોકનો સાર: જે મળે તેમાં ભગવાનનો પ્રસાદ માનીને સંતોષ રાખવો, બીજાની સફળતા જોઈને ઈર્ષા ન કરવી, સફળતા અને નિષ્ફળતા બંનેમાં મનને સ્થિર રાખવું, પરમાત્મા જ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે એ ભાવથી નિયત કર્મને સેવા કરવી. આવો ભક્ત કર્મ કરે છે, પરંતુ કરતાપણું અને ફળની આસક્તિ ન હોવાથી કર્મ તેને બાંધતું નથી. વૈષ્ણવનું લક્ષ્ય સેવા કરવાનું છે, સેવા દ્વારા માન મેળવવાનું નહીં. ઠાકોરજીની પ્રસન્નતા જ તેની એકમાત્ર સિદ્ધિ છે. હવે આપણે શુક્રવારે 23મા શ્લોકથી લઈશું આગળ. જય શ્રી કૃષ્ણ.